જય માતાજી, જય વેલનાથ। હવે આપણે જય વીર માંધાતા મહારાજ। હવે આપણા આવા સંત થઈ ગયા વેલનાથ બાપુ, વીર મહારાજા માંધાતા થઈ ગયા। હવે આપણે એવું કંઈક કરીએ કે આપણે કંઈક નામ કમાઈ કંઈક કોળી સમાજને એકઠા કરી ભેગા કરી અને સારી જગ્યાએ સારું કામ અપાવી અને સારી જગ્યાએ માન સન્માન ઇજ્જત મળે એવું કામ આપણે દઈ શકીએ। અને એવું કઈ થઈ છે તો બધા ભેગા મળીને કરશું, એક સાથે રહીને કરશું ને એક સાથે જૂથ રહીને કરશું તો આમ રહેશું તો નહીં થાય। આમ રાખવાની જરૂર છે, આમ મજબૂત બનવાની જરૂર છે। મજબૂત થાવ તો કઈ થાય તો આમ એક આંગળી છે એને બીજી આંગળીને બી ભેગી કરશું તો આપણે મુઠ્ઠી થશે, મુઠ્ઠી બનશે, મુઠ્ઠી બનશે તો એક મજબૂત હાથ બનશે। તો એવી રીતે ધંધામાં એવી રીતે છે, એકબીજાના હાથ પકડીને હાલવાનું છે, નોખું રહેવાનું નથી। જો એકબીજાના હાથ પકડીને હાલશું ને તો 100% આપણને રિઝલ્ટ મળશે। એની ગેરંટી હું આપું છું 100%ની। જો ગેરંટી ન મળે તો મારો કોન્ટેક કરજો, હું ગોંડલ રહું છું। 100% મળશે તમને રિઝલ્ટ। પણ વાદાખોદ નહીં કરવાની, ખેંચાખેંચી નથી કરવાની। આવા આપણા સમાજમાં ખેંચાખેંચી કરવામાં આવવાનું, ગેરમાર્ગે જવાનું નથી, સત્યના માર્ગે હાલવાનું છે અને સત્યનો સાથ આપવાનો છે અને હંમેશા આગળ રહ્યો। બહુ આપણે ભોગવી લીધું છે, નાના માણસ બહુ ભોગવી છે હવે। અને હવે 2025 વહી ગયું છે, બહુ ભોગવ્યું 2025, 2026 આવ્યું છે। હવે આપણે કંઈક એમ થાય કંઈક નવું કરી અને અમે હમણાં છે ને માંધાતાની 14 જાન્યુઆરીએ માંધાતાની રેલી પર નીકળવાની છે। એમાં આગળ આવો અને આગળથી એકત્રિત થાવ અને રેલી નીકાળીએ બધા સાથે મળીને ભેગા મળી અને અહીંયા આપણે કામની ચર્ચા પણ કરીએ, કઈ રીતે કામ કરવાનું છે। કોન્ટેક કરજો, કોમેન્ટ મારજો। જય વીર માંધાતા, જય કોળી સમાજ, જય વેલનાથ।